જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયાઓનો આજે આપણે શ્રી ગણેશ કરવા જઈ રહ્યા છીએ. તો ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયાનું લેક્ચર નંબર 1 એમાં પ્રશ્ન નંબર 1થી શરૂઆત કરીશું. જોઈએ પ્રશ્ન નંબર 1નું વિધાન. તો પ્રશ્ન નંબર 1નું વિધાન આ રીતનું છે. રસાયણ વિજ્ઞાનમાં જોવા મળતી મુખ્ય પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ અને તેની ઉપયોગિતા જણાવો. બરોબર, તેની ઉપયોગિતા જણાવો. તો ધ્યાન રાખજો, અત્યાર સુધી આપણે 7 ચેપ્ટર ભણ્યા છીએ અને 7 ચેપ્ટરમાં આપણે જુદી જુદી પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો છે. પણ તેમ છતાં હજુ આપણે કેમિસ્ટ્રીની શરૂઆતમાં છીએ. એટલે અત્યાર સુધી જે ભણ્યા એ આપણે કાં તો વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન ભણ્યા છીએ, કાં તો અકાર્બનિક ભણ્યા છીએ. બરોબર, હજુ કાર્બનિક બાકી છે. એટલે રસાયણ વિજ્ઞાનની અંદર આપણે 2 મુખ્ય ભાગ પાડેલા છે. તો જોઈએ, રસાયણ વિજ્ઞાનમાં વિજ્ઞાનના અભ્યાસમાં વિવિધ પ્રક્રિયાઓના 2 પ્રકાર અનુક્રમે અભ્યાસમાં વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓના 2 પ્રકાર અનુક્રમે 1 કાર્બનિક રસાયણ વિજ્ઞાનની પ્રક્રિયાઓ અને 2 અકાર્બનિક રસાયણ વિજ્ઞાનની પ્રક્રિયાઓ. એમ 2 પ્રકારમાં વિભાજિત કરી તેમનો અભ્યાસ કરવામાં આવે છે. બરોબર, આપણે ઇન શોર્ટ રસાયણ વિજ્ઞાનમાં જેટલી પણ પ્રક્રિયાઓ છે એનું મુખ્ય 2 પ્રકારમાં વર્ગીકરણ થાય: કાર્બનિક રસાયણ વિજ્ઞાનની પ્રક્રિયાઓ અને અકાર્બનિક રસાયણ વિજ્ઞાનની પ્રક્રિયાઓ. જે પૈકી ધ્યાન રાખજો, હવે એની અંદર પાછી તો જે પૈકી કાર્બનિક રસાયણ વિજ્ઞાનની પ્રક્રિયાઓને બરોબર, કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં જો અહીંયા લખવામાં ભૂલ થઈ, વિજ્ઞાનમાં વિવિધ પ્રક્રિયાઓને બરોબર વિવિધ જે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં વિવિધ પ્રક્રિયાઓને અનુક્રમે જોજો, ત્યાં કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં 4 પ્રકાર છે. વિસ્થાપન પ્રક્રિયાઓ, પછી બીજો પ્રકાર છે વિલોપન પ્રક્રિયાઓ, ત્રીજો પ્રકાર છે પુનર્વિન્યાસ પ્રક્રિયા અને યોગશીલ પ્રક્રિયા. એ રીતે યોગશીલ પ્રક્રિયાઓ, અહીંયા પ્રક્રિયા લખીશું, ઓ કાઢી નાખીશું. બરોબર, તો વિસ્થાપન પ્રક્રિયા, વિલોપન પ્રક્રિયા, યોગશીલ પ્રક્રિયા અને પુનર્વિન્યાસ પ્રક્રિયા, એમ 4 પ્રકારમાં વિભાજિત કરી તેમનો અભ્યાસ કરવામાં આવે છે. એ જ પ્રમાણે અકાર્બનિક તે જ પ્રમાણે
અકાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં, બરોબર, અકાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં વિવિધ પ્રક્રિયાઓનું અનુક્રમે રેડોક્સ પ્રક્રિયાઓ, જો ધ્યાન રાખજો, રેડોક્સ પ્રક્રિયાઓ. પછી બીજો પ્રકાર છે વિયોજન પ્રક્રિયા. ત્રીજો પ્રકાર છે સુયોજન પ્રક્રિયા. અને ચોથો પ્રકાર છે તટસ્થીકરણ પ્રક્રિયા. એમ 4 પ્રકારમાં વિભાજિત કરી તેમનો અભ્યાસ કરવામાં આવે છે. બોલો, કમ્પ્લીટ. હવે જે પૈકી ધ્યાન રાખજો, જે પૈકી આ રેડોક્સ પ્રક્રિયા જે છે એ કાર્બનિક અકાર્બનિક બંનેમાં આવે છે. બરોબર. આમાંથી વિલોપન પ્રક્રિયા પણ રેડોક્સ હોઈ શકે, યોગશીલ પણ હોઈ શકે, પુનર્વિન્યાસ ના હોય, વિસ્થાપન પ્રક્રિયા પણ રેડોક્સ પ્રક્રિયા હોઈ શકે છે. હવે તો ધ્યાન રાખજો, આપણે અહીંયા મહત્વ રેડોક્સ પ્રક્રિયાની ચર્ચા કરવાની છે. તો આપણે જોઈશું રેડોક્સ પ્રક્રિયામાં, તો જે પૈકી રેડોક્સ પ્રક્રિયાઓ જો આપણે એના પ્રકાર સમજાવી દીધા, હવે એની ઉપયોગિતા સમજાવીએ. તો આ બધાની ઉપયોગિતા છે, પણ હાલ આપણા પાઠનું ટાઇટલ છે રેડોક્સ પ્રક્રિયા. એટલે આપણે કોની ઉપયોગિતા સમજાવીશું? તો રેડોક્સ પ્રક્રિયાઓ NaOH, KOH વગેરે જેવા સંયોજનોની બનાવટમાં, ધ્યાન રાખજો, NaOH, KOH વગેરે જેવા સંયોજનોની બનાવટમાં, પછી NaAl, KMg વગેરે જેવી સક્રિય ધાતુઓના ઉત્પાદનમાં, બરોબર, પછી CuZn વગેરે જેવી સંક્રાંતિ ધાતુઓના શુદ્ધિકરણમાં ઉપયોગી છે. બરોબર, વગેરે જેવી ધાતુઓના શુદ્ધિકરણમાં. પછી જો બીજો ઉપયોગ એનો છે વિદ્યુત રાસાયણિક કોષની બનાવટમાં. આ એના ઉપયોગિતા છે રેડોક્સ પ્રક્રિયાની. પછી ઉર્જાની કટોકટીનો, જો અહીંથી હવે હું આ ઉપરનું ભૂસીશ, તો બીજો છે ઉર્જાની કટોકટીનો ઉકેલ મેળવવા માટે. બરોબર, ઉર્જાની કટોકટીનો. પછી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને સમજવા માટે. પછી ઓઝોન સ્તરમાં પડેલા ગાબડા, ઓઝોન સ્તરમાં પડેલા ગાબડાના કારણો અને તેનું નિવારણ શોધવા માટે. બરોબર, ઉપયોગી છે. આ કોનો ઉપયોગ આવ્યો? રેડોક્સ પ્રક્રિયાઓનો. હવે જોજો, સુયોજન વિયોજનની વાત કરીએ તો જ્યારે સુયોજન વિયોજન પ્રક્રિયાઓ, જ્યારે સુયોજન અને વિયોજન પ્રક્રિયાઓ એ વિવિધ સંયોજનો, અકાર્બનિક સંયોજનોના સંશ્લેષણમાં, વિવિધ અકાર્બનિક સંયોજનોના
સંશ્લેષણ અને વિશ્લેષણ. વિશ્લેષણ એટલે એના ગુણધર્મો સમજવા માટે, બરોબર, ઉપયોગી છે. તથા તટસ્થીકરણ પ્રક્રિયાઓ, જોજો, તટસ્થીકરણ પ્રક્રિયાઓ છે, બોલો શેના માટે? તો વિવિધ અકાર્બનિક સંયોજનોની શુદ્ધતા નક્કી કરવા માટે. તો આમ આખો પ્રશ્ન આ રીતનો છે. તમે જો રસાયણ વિજ્ઞાનમાં જોવા મળતી વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ અને તેની ઉપયોગિતામાં, તો પહેલો મુદ્દો લખીશું. જોજો અહીં હું પહેલો મુદ્દો 1 લખું છું. બોલો, મુખ્ય 2 પ્રકાર કયા? તો કાર્બનિક રસાયણ વિજ્ઞાનની ટૂંકમાં લખું છું, અને બીજી અકાર્બનિક રસાયણ વિજ્ઞાનની. પછી બીજો મુદ્દો લખીએ તો કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં પાછા 4 પ્રકાર કયા? તો પહેલી, બોલો, તો વિલોપન, આડી અવળી લખાય ભાઈઓ. બીજી વિસ્થાપન, ત્રીજી પુનર્વિન્યાસ, અને ચોથી કઈ રહી ગઈ? વિલોપન, વિસ્થાપન, પુનર્વિન્યાસ અને યોગશીલ. આવું ટૂંકમાં પણ લખી શકો. એવી રીતે અકાર્બનિકમાં 4 પ્રકાર પાછા. તો પહેલું રેડોક્સ, બીજું સુયોજન, ત્રીજું વિયોજન અને ચોથી તટસ્થીકરણ પ્રક્રિયા, બરાબર. અને પછી આપણે હાલ અકાર્બનિક વિજ્ઞાન ભણી રહ્યા છીએ, એટલે આપણે અકાર્બનિકની સમજૂતી આપવાની, કાર્બનિકમાં બધાની સમજૂતી આપીશું. તો એમાં બધાની ઉપયોગિતા જણાવવાની કે રેડોક્સ આના માટે, બરાબર, સુયોજન, વિયોજન, વિવિધ રાસાયણિક અકાર્બનિક સંયોજનોના સંશ્લેષણ અને વિશ્લેષણ માટે, જ્યારે તટસ્થીકરણ વિવિધ અકાર્બનિક સંયોજનોની શુદ્ધતા નક્કી કરવા માટે ઉપયોગી છે. તો આ પહેલો પ્રશ્ન તમારી ચોપડીના પ્રસ્તાવનામાંથી નીકળેલો છે, બરાબર. તો અહીંયા આપણો પહેલો પ્રશ્ન પૂરો થયો. હવે આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 2, બરોબર. પ્રશ્ન નંબર 2, ઓક્સિડેશન આંકની વ્યાખ્યા આપી તેના મૂલ્યો સમજાવો. ઓક્સિડેશન આંકની વ્યાખ્યા આપી અથવા જણાવી તેના મૂલ્યો સમજાવો. તો જોજો, આ પ્રશ્ન આપણે ઓલરેડી ભણી ગયા છીએ. આપણા પેમ્ફલેટનો 3જો પાઠ તત્વોનું ગુણધર્મ, તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા, એમાં છેલ્લો મુદ્દો આ હતો, ઓક્સિડેશન આંક અને સંયોજકતા. તો ધ્યાન રાખજો, ઓક્સિડેશન આંકની વ્યાખ્યા શું થાય? તો એની વ્યાખ્યા એ છે, પ્રક્રિયા દરમિયાન તત્વના પરમાણુએ ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને, ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને ધારણ કરેલા વીજભારને જે તે તત્વનો ઓક્સિડેશન આંક કહે છે, બરોબર. તો બોલો, વ્યાખ્યા શું લખીશું? કોઈ પણ અહીંયા ધ્યાન રાખજો, અહીંયા મેં જે વ્યાખ્યા લખી છે એ કયા પાઠની લખી છે? 3જા પાઠ અનુસાર. પ્રક્રિયા દરમિયાન તત્વને, તો આપણે વિચારીએ કે તત્વ પ્રક્રિયામાં ભાગ લે ત્યારે શું બને? અણુ. તો જોજો, હવે બીજી વ્યાખ્યા આ રહી ચેપ્ટર 8 પ્રમાણે. જો કે તમે 2 લખશો તો 2 સાચી જ છે. તો આપણે ચેપ્ટર 8 પ્રમાણે લઈએ તો કોઈ પણ સંયોજનમાં આવેલા અણુઓ, કોઈ પણ, બોલો, સંયોજનનું નિર્માણ ક્યારે થાય છે? આપણે 3જા પાઠમાં ભણી ગયા. તો કોઈ પણ સંયોજનના અણુમાં આવેલા પરમાણુઓ પરસ્પર ઇલેક્ટ્રોનની આપલે અથવા ભાગીદારી દ્વારા જોડાય છે.
બોલો આપલે અથવા ભાગીદારી દ્વારા જોડાવે છે। અને આ પરિસ્થિતિમાં આથી સંયોજનના નિર્માણમાં, એટલે કે જે સંયોજનનો અણુ બન્યો એ સંયોજનના નિર્માણમાં, બરોબર, સંયોજનની નિર્માણ પ્રક્રિયામાં જે તે તત્વના પરમાણુએ મેળવેલા કે ગુમાવેલા, હવે અહીંયા થોડી હું મોડિફિકેશન કરીશ, ભાગીદારી દ્વારા જોડાય છે। જોજો હું અહીંયા થોડો સુધારો તમારા માટે કરી રહ્યો છું। અહીં ભાગીદારી દ્વારા જોડાય ત્યારે તેમની વચ્ચેનું ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ તે પૈકીના વધુ વિદ્યુત ઋણ પરમાણુ તરફ આકર્ષાયેલું રહે છે, બરોબર। આથી જોજો આકર્ષાયેલું રહે છે। આથી અહીંયા ભાઈ જેટલું નવું શીખીશું એટલું ફાયદો થવાનો છે। જો આપલે કરે એટલે તો વીજભાર પેદા થાય જ, પણ ભાગીદારીમાં શું થાય કે કોઈ વધુ વિદ્યુતઋણ પરમાણુ તરફ આકર્ષાયેલું રહે છે। આથી સંયોજનની નિર્માણ પ્રક્રિયામાં શું થાય છે બોલો? તે સંયોજનના અણુમાં આવેલા પરમાણુએ, હવે જો આપલે કરે તો ઇલેક્ટ્રોન આપવો પડે કાં તો ગુમાવવો પડે, અને ભાગીદારી થાય તો પણ શું થાય છે, એ ઇલેક્ટ્રોન યુગ્મ એક તરફ તો જાય જ છે। પરમાણુએ ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને ધારણ કરેલા વીજભારની સંખ્યાને તે અણુમાં જે તે પરમાણુનો ઓક્સિડેશન આંક કહે છે। બોલો કમ્પ્લીટ। તો આ થઈ તમારી શેની વ્યાખ્યા થઈ? તો ઓક્સિડેશન આંકની। હવે ઓક્સિડેશન આંકના મૂલ્યો તો ધ્યાન રાખજો, એના મૂલ્યો તો બોલો ઇલેક્ટ્રોનના ટુકડા શક્ય છે? ના, ઇલેક્ટ્રોન અવિભાજ્ય કણ છે, બરોબર। એટલે જો અહીં ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધન વીજભાર ધારણ કરે, ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ વીજભાર ધારણ કરે। બોલો ઇલેક્ટ્રોન મેળવે ને ગુમાવે નહીં, એટલે કે બંનેની વિદ્યુત ઋણતા સરખી હોય ત્યારે ઇલેક્ટ્રોન યુગ્મ બરાબર મધ્યમાં ગોઠવાયું હોય, તો એવી વખતે એને મેળવ્યો નથી કે ગુમાવ્યો નથી, એ વખતે તો શૂન્ય વીજભાર ધારણ કરે। તો બોલો આવી પરિસ્થિતિમાં આપણે શું લખવું જોઈએ? તો સામાન્ય રીતે હંમેશા કોઈપણ પરમાણુનો ઓક્સિડેશન આંક શૂન્ય સિવાયની, તો સામાન્ય રીતે કોઈપણ પરમાણુનો ઓક્સિડેશન આંક બોલો શૂન્ય સહિતની ધન અને પૂર્ણાંક સંખ્યા જ હોય છે। ધન અને ઋણ પૂર્ણાંક સંખ્યા જ હોય છે। આ ખાસ ધ્યાન રાખજો, એમસીક્યુ માટે બહુ જ મહત્વનું છે, બરોબર। પરંતુ કેટલીક વાર, હવે જોજો, પરંતુ કેટલીક વાર શું થાય છે ખબર છે? પરમાણુનો ઓક્સિડેશન આંક અપૂર્ણાંક પણ મળે છે। કેટલીક વાર પરમાણુનો ઓક્સિડેશન આંક અપૂર્ણાંક પણ મળે છે। બોલો આ અપૂર્ણાંક મળવાનું કારણ શું? કાયદેસર અપૂર્ણાંક તો હોવો જ ના જોઈએ, કાયદેસર, કારણ કે ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવેલો, ઇલેક્ટ્રોન અવિભાજ્ય કણ છે અને ઇલેક્ટ્રોનના ટુકડા ના થતા હોય તો વીજભાર પણ
અપૂર્ણાંકમાં ના હોવો જોઈએ, તેમ છતાં આપણને અપૂર્ણાંક મળે છે, જે દર્શાવે છે કે આ ઓક્સિડેશનાંક તે સંયોજનમાં આવેલા જે તે પરમાણુનો વ્યક્તિગત ઓક્સિડેશનાંક નથી, પરંતુ સંયોજનના અણુમાં એક જ પ્રકારના એકથી વધુ પરમાણુઓનો સરેરાશ ઓક્સિડેશનાંક છે. સરેરાશ ઓક્સિડેશનાંક છે. તો આ થયું તમારી પ્રશ્ન નંબર 2, ઓક્સિડેશનાંકની વ્યાખ્યા અને તેના મૂલ્યો. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી આગળ જઈશું પ્રશ્ન નંબર 3. તો ભાઈ પ્રશ્ન નંબર 3 ચલાવતા પહેલાં હું તમને કહી દઈશ કે હું પ્રશ્ન નંબર 3 એઝ પર ટેક્સ્ટબુક નથી ચલાવવાનો. એઝ પર ટેક્સ્ટબુક ચલાવીશ તો તમે આ જીવન કન્ફ્યુઝ રહેશો, બરાબર. પણ હું તમને એવી એક ટ્રીક આપીશ કે જેથી કરીને તમે દુનિયાના કોઈપણ સંયોજનમાં કોઈપણ તત્વનો ઓક્સિડેશનાંક ઈમાનદારીપૂર્વક અને ઝડપથી, બરાબર, એકદમ સરળતાથી સાચો શોધી શકશો. તો આ પ્રશ્ન ક્યારે પૂછાય નહીં. પહેલી વસ્તુ, આ પ્રશ્ન ઉપર આધારિત પ્રશ્નો પૂછાય. તો પ્રશ્ન નંબર 3 છે, ઓક્સિડેશન આંક નક્કી કરવાના નિયમો જણાવો. બોલો આવો પ્રશ્ન છે. હવે ચોપડીમાં જે નિયમો આપ્યા છે ખોટા છે હું નહીં કહું, સાચા જ છે, પણ એ થોડા કન્ફ્યુઝિંગ છે કે એ પછી આપણે એની ચર્ચા કરીએ છીએ. પહેલાં હું તમને અહીંયા એક ટ્રીક આપું છું, તો એ ટ્રીકમાં તમારે યાદ રાખવાનું છે. આ ટ્રીક મેં ઓલરેડી આપી દીધેલી છે રાસાયણિક બંધન અને આણ્વીય રચનામાં. મેં તમને એ વખતે કેન્દ્રીય પરમાણુ શોધવા માટે આ ટ્રીક આપી હતી. એ જ ટ્રીક અહીંયા ઓક્સિડેશન આંક નક્કી કરવા માટે થશે. તો એની ટ્રીક છે ધાતુ HFOX અધાતુ. જોજો, ધાતુ HFOX યાદ આવે છે ને, ધાતુ HFOX અધાતુ. તો ધ્યાન રાખજો, કોઈપણ સંયોજનમાં ધાતુ તત્વનો ઓક્સિડેશનાંક, કોઈપણ સંયોજનમાં ધાતુ તત્વનો ઓક્સિડેશન આંક જે તે ધાતુ તત્વની ઇલેક્ટ્રોન રચનામાં બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો ધન હોય છે, જેટલી સંખ્યા જેટલી ધન પૂર્ણાંક સંખ્યા હોય છે, સંખ્યા જેટલો અથવા તો જેટલી ધન પૂર્ણાંક સંખ્યા હોય છે. તો આ એક સનાતન સત્ય પકડી લેવાનું. કોઈપણ સંયોજનમાં ધાતુ તત્વ આવેલું હોય તો એ ધાતુ તત્વનો ઓક્સિડેશનાંક તે ધાતુ તત્વની ઇલેક્ટ્રોન રચનામાં બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો ધન પૂર્ણાંક સંખ્યા હોય છે. હવે પ્રશ્ન એ થાય કે ધાતુ તત્વો કોને ગણવા? તો ધાતુ તત્વોમાં ધ્યાન રાખજો, લીના કે અહીંયા લખી દઉં છું નીચે જ, લીના કે રૂબી સાથે ફરવા જા, બે માગે કે સ્ટ્રોબેરી આલ. બરોબર. એમાં સમૂહ એક આપણને ખબર છે. હવે જોજો અહીંયા હું લખીશ નહીં, પણ આપણને ખબર છે સમૂહ એકની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન. તો આ બધા ધાતુ તત્વોનું ઓક્સિડેશન આંક +1 આંખ બંધ કરીને લખવાનું. આ બધાનો 2, એવી રીતના એલ્યુમિનિયમનો +3. બરોબર. હવે જોજો આ સિવાય કેટલાક ધાતુ તત્વો છે કે જે જોજો ધાતુ તત્વોના 2 પ્રકાર છે, સક્રિય ધાતુઓ અને સંક્રાંતિ ધાતુઓ. સંક્રાંતિ ધાતુઓ D વિભાગમાં જ આવેલી છે. સક્રિય ધાતુઓ મોટાભાગની S વિભાગમાં, આ ઉપરાંત D વિભાગમાં છેલ્લો સમૂહ 10મો સમૂહ, 12મો સમૂહ,
અને પી વિભાગમાં નીચે આવેલી છે. પી વિભાગમાં નીચે આવેલી છે. તો એ આપણે જ્યારે પાઠ આના પછી આવે છે એ વખતે ડિસ્કશન કરીશું. હવે અહીંયા પેલે છેલ્લો સમૂહ એટલે ઝીંક આવે. જોજો સ્કેટી વેક્રોમિયા કોનિકોન્સ, પછી યાર જરા નો બળમાં ટેકનિક થીરમ, રાઈટ પેડ આગળ કાઢ, બરોબર. પછી લા હપ્તા વગર રહેશો, ઈશ્વર પટેલ, સોનું મૂકો, મર્ક્યુરી, અને કયું રહી ગયું, એક ક્રોપથી ડબ્બી સુગર ભરી હસતા મોઢે ડસી ગયો, રંગે ચડ્યો, કોપરનિશિયમ. આ બધાનો +2 જ આવે. આ બધાનો શું આવે? +2. પણ જનરલી આપણે આમનો મૂકવાનો નથી હોતો, આમનો શોધવાનો હોય છે. આમનો એટલે મૂકવાનો તો આ જ ધાતુઓનો છે. કોનો? અહીંયા આપી છે એ જ. તો આટલી જ તમારે યાદ રાખવાની છે. એલ્યુમિનિયમ પણ સક્રિય ધાતુમાં આવે છે પી વિભાગનું હોવા છતાં. પછી હાઇડ્રોજનનો હંમેશા +1 મૂકવાનો. હાઇડ્રોજનનો હંમેશા +1. એવી રીતે ફ્લોરિનનો હંમેશા -1 મૂકવાનો. ઓક્સિજનનો ધ્યાન રાખજો હંમેશા -2 મૂકવાનો. ભલે ચોપડીમાં જે કહ્યું હોય, મને એનાથી કોઈ મતલબ નથી. પછી X એટલે હેલોજન. જોજો હેલોજનમાં પાછા એક ફ્લોરિન આવી ગયો તો કલી બહાર આવી, અહીંયાથી આટલો ભાગ પડે પાછો. તો આનો પણ -1 મૂકવાનો, આનો પણ -1 મૂકવાનો, આનો પણ -1 મૂકવાનો, બરોબર. જોજો ધાતુ H ફોક્સ, એમાં એક્સમાં કલી બહાર આવી, ફૂલ અહીંયા આવી ગયું હતું એટલે અહીંયા કલી બહાર આવી, તો એ પ્રમાણે આનો -1. હવે અધાતુનો, તો અધાતુ તત્વનો ઓક્સિડેશન આંક જોજો કેટલો હોય, તો તેની ઇલેક્ટ્રોન રચનામાં બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને 8માંથી, બરોબર, સોરી, ઇલેક્ટ્રોનની સંખ્યામાંથી 8 બાદ કરતા મળતી સંખ્યા જેટલો ઋણ. જોજો અહીંયા હું ઋણ કૌંસમાં લખું છું. કેમ ભાઈ? દાખલા તરીકે એક અધાતુ તત્વ આપણે ક્લોરીન જ લઈએ. બોલો ક્લોરીનનો ઇલેક્ટ્રોન રચના શું છે? તો નિયોન, પછી 3s2 3p5 છે. બોલો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા? તો 7. 7ને હવે 8માંથી બાદ કરીએ તો ઓટોમેટિક જવાબ -1 જ આવશે. 7માંથી 8 બાદ કરીએ એટલે ઓટોમેટિક જવાબ -1 જ આવશે. તો આનો તો મૂકી દેવાનો છે. આ સિવાયના જોજો અહીંયા 4 જ અધાતુઓ છે: ફોક્સ, ફ્લોરિન, ઓક્સિજન, હેલોજન. એ સિવાયના કોઈ પણ ધાતુ તત્વો હોય, દાખલા તરીકે NH3 લઈએ. બોલો NH3માં શું થાય? ચલો NH3 તો તમને, જો કે હજુ શાંતિ રાખો, કારણ કે હજુ તો મેં ટ્રીક સમજાવી છે, એનો ઉપયોગ કઈ રીતે કરવાનો હવે કરીએ, નહીંતર તમે પાછા કન્ફ્યુઝ થશો. તો ટૂંકમાં તમને ધાતુના ઓક્સિડેશન આંક નક્કી કરવાના નિયમોમાં બીજું બધું ભૂલી જજો, કારણ કે થિયરી ક્યારે પૂછાવાની નથી. પણ આ યાદ રાખશો તો હું તમને શ્યોરિટી આપું છું, દુનિયાના કોઈ પણ સંયોજનમાં તમારો ઓક્સિડેશન આંક ક્યારે ખોટો નહીં પડે, બરોબર. હવે બીજી એક નોંધ લખજો, કોઈ પણ કાર્બનિક સંયોજનમાં, કોઈ પણ કાર્બનિક સંયોજનોમાં સરળ હાઇડ્રોકાર્બન શૃંખલા કે ચક્રનો ઓક્સિડેશનાંક 0 સ્વીકારવામાં આવ્યો છે, બરોબર. પછી બીજો એક નિયમ યાદ રાખજો, આ નથી ચોપડીમાં ભાઈ. દાખલા તરીકે તમને એમ કે CH3CHOમાં ઓક્સિડેશન આંક શોધો, તો ધ્યાન રાખજો આપણે આનું બંધારણ દોરીએ. બોલો હાઇડ્રોકાર્બન એટલે કાર્બન અને હાઇડ્રોજન, ફક્ત કાર્બન કે હાઇડ્રોજન સુધી જોડાયેલો ને એવી શૃંખલા. તો બોલો એ આટલો ભાગ છે એ કોની સાથે જોડાયેલો છે? આ કાર્બન છે હાઇડ્રોજન સાથે, ના કાર્બન સાથે. એટલે આ સરળ આને હાઇડ્રોકાર્બન શૃંખલામાં ના ગણાય. કેમ? તો એ ઓક્સિજન સાથે જોડાઈ ગયું છે. એટલે આટલો, હવે અહીંયા ગમે એટલા કાર્બન હોય, અથવા તો બેન્ઝીન ચક્ર હોય, એ આગળ આવશે
બરોબર, તો આનો ઓક્સિડેશન આંક શૂન્ય ગણાય, આટલા ભાગનો આખાનો શૂન્ય, એવી રીતે અહીંયા ગમે એટલી લાંબી શૃંખલા હોય શૂન્ય ગણાય છે. કમ્પ્લીટ. ચલો પછી બીજો, કોઈ પણ મુક્ત તત્વ, મુક્ત તત્વ એટલે કોઈની સાથે જોડાયેલું નથી, એ પોતાની સાથે જોડાયેલું હોય, બીજા તત્વ સાથે ના જોડાયેલું હોય, તો કોઈ પણ મુક્ત તત્વનું ઓક્સિડેશન આંક પણ શૂન્ય સ્વીકારવામાં આવ્યો છે. જો અહીંયા ધ્યાન રાખજો, આ શૂન્ય તો બહુ જ આગળથી આવતું ગયું છે. બોલો, મુક્ત તત્વની પ્રમાણિત સર્જન ઉષ્મા હોય કે પ્રમાણિત એન્થાલ્પી હોય, બધાના મૂલ્યો આપણે શૂન્ય જ સ્વીકાર્યા હતા, ખબર છે ને? એમ મુક્ત તત્વનો ઓક્સિડેશન આંક પણ કેટલો આવ્યો છે? શૂન્ય સ્વીકારવામાં આવ્યો છે. તો જુઓ, આ જે ગણો આ ટ્રીકમાં તમે ક્યારેય તો ભૂલશો નહીં, બરોબર. હવે ચોપડીમાં જે નિયમો આપ્યા છે એ હું તમને કહું તો એમાં પહેલો નિયમ આ આપ્યો છે. તો કોઈ પણ મુક્ત પરમાણુ અથવા મુક્ત અણુનો ઓક્સિડેશન આંક શૂન્ય ગણવામાં આવ્યો છે. અહીંયા મુક્ત પરમાણુ કે અણુ લખવાનું રહી ગયું, તત્વના પરમાણુ કે અણુ. દાખલા તરીકે તમને એમ કે H2SO4 નો ઓક્સિડેશન આંક કેટલો, તો H2SO4 મુક્ત અણુ છે એટલે એનો આખાનો ઓક્સિડેશન આંક 0 જ થાય. સોડિયમ ધાતુનો ઓક્સિડેશન આંક કેટલો, એ કોઈની સાથે જોડાયું નથી એટલે મુક્ત તત્વ થયું, તો એનોય 0 થાય, બરોબર. તો પહેલો નિયમ આપણો આ રીતનો હતો કે કોઈ પણ મુક્ત પરમાણુ અથવા મુક્ત અણુનો ઓક્સિડેશન આંક શૂન્ય ગણવામાં આવે છે. આથી કોઈ પણ સંયોજનમાં જો હવે આનો આખાનો ઓક્સિડેશન આંક શૂન્ય ગણ્યો તો એની અંદર રહેલા તત્વોના ઓક્સિડેશન આંકનો સરવાળો કેટલો થવો જોઈએ? શૂન્ય. અને એના આધારે આપણે આ ક્રમમાં ધાતુ તત્વો એટલે કે ઓક્સિડેશન આંક મૂકતા જઈશું અને છેલ્લું જે ધાતુ તત્વ વધે એનો ઓક્સિડેશન આંક શોધીશું. તો બોલો, આ ક્રમમાં જઈએ તો H2SO4માં ધાતુ નથી, H છે, તો Hનો ઓક્સિડેશન +1 × 2 લખ્યો. પછી F નથી, O છે તો Oનો લખ્યો -2 × 4. સરવાળો કેટલો થવો જોઈએ? ટોટલ 0. કેટલો થવો જોઈએ? 0. તો બોલો, Sનો કેટલો થાય? તો આ બેનો સરવાળો કરવાનો, 4 × 2 = 8 માઇનસ અને +2 તો +6. પતી ગયું. ખબર પડી? એવી રીતે દાખલા તરીકે H2SO3 આપ્યું છે, તો બોલો આનો +1 × 2, આનો -2 × 3, તો એ વખતે આનો તો 3 × 6 માંથી 2 ગયા એટલે +4. ખબર પડી કે નહીં? તો આ રીતે તમારે શોધવાનો છે. ચલો બીજો છે, કોઈ પણ એક પરમાણીય અથવા બહુપરમાણીય આયનનો ઓક્સિડેશન આંક. જો હવે અહીંયા ત્રીજો નિયમ આપણે લખીએ. અહીંયા ત્રીજો નિયમ, કોઈ પણ આયનનો કુલ ઓક્સિડેશન આંક તેને ધારણ કરેલા વીજભાર જેટલો ધન કે ઋણ ગણવામાં આવે છે. બોલો, આ બે નિયમો તો આપણને ચોપડીમાં આપી દીધા છે, બરોબર. પહેલા જ બે નિયમો. કોઈ પણ આયનનો કુલ ઓક્સિડેશન આંક, દાખલા તરીકે તમને એમ કે KMnO4 અથવા તો Na+ નો ઓક્સિડેશન આંક કેટલો? તો +1 જ. પછી PO4 -3 નો ઓક્સિડેશન આંક કેટલો? તો -3. SO4 -2 નો કેટલો? તો -2 જ. NO3 -1 નો કેટલો? તો -1 જ, બરોબર. પછી જોજો, હવે તમને આમાંથી આપણને એમ કે PO4 -3 માં P નો ઓક્સિડેશન આંક કેટલો? તો PO4 -3. બોલો, આપણે આ ટ્રીક પ્રમાણે જ જવાનું. બોલો, એમાં ધાતુ છે નથી, H નથી, F નથી, O છે, તો ઓનો ઓક્સિડેશન આંક મૂક્યો -2 × 4. અહીંયા P એમના એમ રહેવા દીધો. બોલો, સરવાળો કેટલો થવો જોઈએ? -3. તો ઇમ્પ્લાઇઝ, બોલો, P બરાબર શું થશે? તો -3 + 4 × 2 = 8 એટલે +5. તો આ શોધી કાઢ્યો. જુઓ, ખબર પડી? આ શોધી કાઢ્યો. તો આ થયો તમારો. ચલો એના પછી જો હવે કન્ફ્યુઝિંગ આવ્યા. પહેલા બે નિયમો તો અહીંયા છે જ. હવે એવું કીધું છે કે ધાતુના હાઇડ્રાઇડ સંયોજનોમાં હાઇડ્રોજન પરમાણુનું ઓક્સિડેશન આંક -1 હોય છે, જ્યારે અધાતુ સાથે હાઇડ્રોજન જોડાય એટલે કે અધાતુના હાઇડ્રોજન સાથેના સંયોજનોમાં હાઇડ્રોજનનું ઓક્સિડેશન આંક +1 ગણવામાં આવે છે. મેં એવું અહીંયા કંઈ કહ્યું જ નથી. આપણે ચલો એનો તોડ શોધી કાઢીએ. હું અહીંયા બે ઉદાહરણ લઉં છું,
એના ઉપર તમે મને જવાબ આપી દેજો કે આપણને ઉપરથી આપણા નિયમો પ્રમાણે ખબર પડી જશે કે આ હાઇડ્રાઇડ છે કે અધાતુનો હાઇડ્રોજન સંયોજન છે. ધ્યાન અહીંયા રાખજો. દાખલા તરીકે હું H2S લઉં અને NaH2 લઉં. ચલો H2Sમાં આપણે શું કરીશું તો કુલ ઓક્સિડેશન આંક કેટલો થાય 0. આ બંનેનો કુલ ઓક્સિડેશન આંક કેટલો થાય 0. બોલો આમાં આપણે પહેલો ઓક્સિડેશન આંક કોનો મૂકીશું? આમાં પહેલો ઓક્સિડેશન આંક કોનો મૂકીશું? આ ટ્રીક પ્રમાણે ધાતુ H ફોક્સ પ્રમાણે. તો બોલો આમાં ધાતુ છે આમાંની એકે તો નથી. H છે તો Hનો મૂકી દીધો તો +1 × 2 વત્તા S જે છેલ્લું વધે ને એનો શોધવાનો છે. છેલ્લું વધે એનો મૂકવાનો નહીં, શોધવાનો. તો આ ટ્રીક પ્રમાણે ગયા તો H હતો, પછી F નહીં, O નહીં, X. હવે અધાતુ તો છેલ્લી અધાતુ સલ્ફર વધી તેને એમને મૂકી દેવાનું બરાબર 0 ઇમ્પ્લાઇઝ બોલો 2 વત્તા S બરાબર 0 ઇમ્પ્લાઇઝ S બરાબર -2 બરાબર. ચલો હવે અહીંયા જુઓ તો અહીંયા પણ શું થશે તો NaH2માં આપણે Hનો જો અહીંયા Hનો ઓક્સિડેશન આ કેટલો આવ્યો +1. અહીંયા આપણે આ ટ્રીક પ્રમાણે જઈએ તો Na ધાતુ છે તો Na નો +1 મૂકીશું વત્તા 2H બરાબર 0 અને તેથી 2H બરાબર શું થશે? સોરી ભાઈ મારી ભૂલ છે અહીંયા NaH જ NaH2 નહીં. બોલો તો H બરાબર શું થશે તો 1 વત્તા H બરાબર 0 તેથી H બરાબર -1 ઓટોમેટિક આવી ગયો. જો આપણી ટ્રીક પ્રમાણે વિચારવાનું રહેતું જ નથી કે +1 મૂકવો કે -1 મૂકવો એની જાતે આવી જશે કમ્પ્લીટ. તો આપણા ત્રીજા નિયમનું જે વિધાન છે કે જો ધાતુનું હાઇડ્રાઇડ સંયોજન તો આ ધાતુનું હાઇડ્રાઇડ સંયોજન થયું કારણ કે આમાં હાઇડ્રોજનનું ઓક્સિડેશન આંક -1 મળ્યો, આમાં +1 મળ્યો એટલે આ અધાતુનું હાઇડ્રોજન સંયોજન થયું બરાબર. એટલે જોજો આનું નામ થાય હાઇડ્રોજન સલ્ફાઇડ જ્યારે આનું નામ થાય સોડિયમ હાઇડ્રાઇડ. શબ્દ પકડજો, હું નામ લખું છું બેનાઈ. બોલો આનું નામ શું થયું તો હાઇડ્રોજન સલ્ફાઇડ અને આનું નામ તો સોડિયમ હાઇડ્રાઇડ. કંઈ દેખાય છે તમને ભાઈ? કંઈ દેખાય છે? બોલો અહીંયા આપણે જે તત્વ હતું એનું જ નામ લખ્યું. કેમ તો એનો ઓક્સિડેશન આંક ધન હતો. જુઓ જેનો ઓક્સિડેશન આંક ધન હોય ને એનું નામ એના જ લખાય, પણ જેનો ઋણ હોય તો એની નામ પાછળ તો સલ્ફરનું પાછળ આઈડ લાગ્યું એટલે સલ્ફાઇડ, હાઇડ્રોજનનું પાછળ આઈડ લાગ્યું એટલે જ આપણે સોડિયમ ક્લોરાઇડ કહીએ છીએ કારણ કે આનો +1 થાય. આનો પહેલો મૂકવાનો ને એનો +1 મૂકો તો આ -1 થાય એટલે આને સોડિયમ ક્લોરાઇડ કહીએ છીએ. ખબર પડી? તો હંમેશા જે તત્વનો ઓક્સિડેશન આંક ઋણ હોય એની પાછળ આઈડ લાગે. ઓકે ચલો નામકરણ પણ આવી ગયું આમાં. એવી રીતે જો ઓક્સિજનનો નિયમ છે પાછો બીજો તો ઓક્સાઇડ સંયોજનોમાં ઓક્સિજનનું ઓક્સિડેશન આંક -2, પેરોક્સાઇડમાં -1 અને સુપર ઓક્સાઇડમાં બરાબર 0.5 -0.5 હોય છે. હવે આપણને કેવી ના ખબર પડે કે ઓક્સાઇડ છે, પેરોક્સાઇડ છે કે સુપર ઓક્સાઇડ? તો આપણી ટ્રીક પ્રમાણે જાતે આવી જશે, આપણે કશું કરવું નહીં પડે. દાખલા તરીકે હું અહીંયા 3 ઉદાહરણ લઉં છું. પહેલું લઉં છું MgO બરાબર, બીજો લઉં છું Na2O2 અને ત્રીજું ઉદાહરણ લઉં છું KO2. જોજો આ 3 ઉદાહરણ લીધા. બોલો આમાં આપણે ટ્રીક પ્રમાણે જઈશું તો પહેલી ધાતુ છે Mg, જોઈ લો તો Mgનો +2 લખી દીધો વત્તા O બરાબર 0 ઇમ્પ્લાઇઝ ઓનો ઓક્સિડેશન આંક -2 થયો. ચલો અહીંયા મૂકીએ તો અહીંયા Na છે તો 2 કૌંસમાં Na નો ઓક્સિડેશન આંક પહેલા સમૂહનું એટલે +1 વત્તા બોલો 2 કૌંસમાં O બરાબર 0 તો ઇમ્પ્લાઇઝ બોલો અહીંયા થયો 2 વત્તા 2O બરાબર 0 ઇમ્પ્લાઇઝ O બરાબર -1 થાય. ભાઈ આટલું ગણિત તો તમને આવડે હવે હો, તો અહીં લખી દઉં. ચલો 2O બરાબર -2 તેથી O બરાબર -1. KO2 લઈએ. ચલો KO2 તો Kનો ઓક્સિડેશન આંક અહીંયા આવી ગયું. જો લી ના K એટલે પહેલા સમૂહનું એટલે +1 વત્તા 2O અને ટોટલ સરવાળો અહીંયા કોઈ વીજભાર છે નહીં એટલે 0 આવે. અણુ હોય તો 0, આયન હોય તો એના વીજભાર જેટલો. તો બોલો અહીંયા શું થયું +1 તો 1 + 2O બરાબર 0 ઇમ્પ્લાઇઝ 2O બરાબર -1 ઇમ્પ્લાઇઝ બોલો O બરાબર -1/2 અથવા -0.5.
તો આપણી ટ્રીકમાં કશું જ કરવાનું નથી, એની જાતે ઓક્સિજનનો જે હાઇડ્રોજનનો ઓક્સિજનનો જે ઓક્સિડેશન આંક હશે ને જાતે આવી જશે. ઓકે, તો એની ઉપરથી આપણને ખબર પડશે કે ભાઈ આપેલું સંયોજન જો ઓક્સિજનનું ઓક્સિડેશન આંક -2 આવે તો એને ઓક્સાઇડ સંયોજન કહેવાય, પછી -1 આવે તો એને પેરોક્સાઇડ સંયોજન કહેવાય, અને -0.5 આવે તો એને સુપર ઓક્સાઇડ કહેવાય. શું કહેવાય? સુપર ઓક્સાઇડ. તો આ ટ્રીકના બહુ જ ફાયદા છે, તમારે ઘણું બધું ગોખવાથી તમે બચી જશો. એકચ્યુઅલી નામ ને બામ ને બધું આવડી જશે. ઓકે, તો અહીંયા તમારો હવે અને છેલ્લો નિયમ છે, એને કંઈ મને તો બહુ મહત્વનો નથી લાગતો. કોઈ પણ સંયોજનમાં આવેલા હેલોજન પરમાણુનું ઓક્સિડેશન આંક હંમેશા -1 હોય છે, પણ એ ખોટું છે. એ ખોટું છે કેમ? તો ધ્યાન રાખજો, હેલોજન પરમાણુનું ઓક્સિડેશન આંક બધા જ હેલોજનનો -1 ના હોય. આપણે દાખલા તરીકે ClF3 લઈએ. ClF3માં આ ટ્રીક પ્રમાણે જઈએ તો પહેલો આનો મૂકવો પડે -1 × 3, અહીંયા ટોટલ તો 0 છે જ. તો બોલો Cl વત્તા તો Cl બરાબર +3 થાય. તો શું છેલ્લો નિયમ સાચો છે ખોટો? તો ખોટો છે. એટલે ચોપડીમાં આપેલા નિયમો ખોટા કાં તો અધૂરા છે, એટલે મેં તમને કીધું કે આ ટ્રીક વાપરવાની છે. ચલો હવે પ્રશ્ન નંબર 4 જોઈએ, જે તમારું આવતીકાલનું હોમવર્ક છે, નેક્સ્ટ લેક્ચરનું. બરોબર, ધમધમાઈને આ 3 પ્રશ્નો નહીં કરો ચાલશે, પણ એ તો એક વખત તૈયાર કરીને લખી દેવાના, અને પેલું પછી બધું જ પ્રેક્ટિસ કરવાની છે. નીચે દર્શાવેલી સ્પીસીઝમાં લાઈન દોરેલા અથવા તો લીટી દોરેલા તત્વનો ઓક્સિડેશન આંક નક્કી કરો. ઓક્સિડેશન આંક નક્કી કરો. બરોબર ભાઈ, આપણા સ્વાધ્યાયનો પ્રશ્ન છે. હવે ધ્યાન એ રાખજો. તો સૌથી પહેલું છે NaH2PO4, એમાં પીની નીચે અંડરલાઈન છે. પછી બીજું છે NaHSO4, એમાં આની નીચે અંડરલાઈન છે. ત્રીજું છે H4P2O7, એમાં પીની નીચે અંડરલાઈન છે. પછી ચોથું છે K2MnO4, એમાં Mnની નીચે અંડરલાઈન છે. અને પાંચમું આપણે એક લઈ લઈએ CaO2, એમાં ઓની નીચે અંડરલાઈન છે. બોલો, આમાં કશું જ કરવાનું નથી તમારે પેલી ટ્રીક યાદ રહી, ધાતુ H-ફોક્સ. બોલો, આપણે આ રીતે જવાનું, ધાતુ HFOX અધાતુ. બોલો, ધાતુનો તો એની બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો ધન, Hનો હંમેશા +1, Fનો હંમેશા -1, Oનો હંમેશા -2, Xનો તો એમાં કલી બહાર આવી તો એ ક્રમમાં -1 -1 -1, અને અધાતુનો એની બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા -8 જેટલો. તો એ પ્રમાણે જોઈએ. બોલો, અહીંયા શું કરવું પડે? તો પહેલું Na+2H વત્તા P વત્તા 4O બરાબર 0, આ રીતે વિતરણ કરી દેવાનું. Na+2H + P + 4O બરાબર 0. ચલો, ઇમ્પ્લાઇઝ. હવે Na શું છે? તો ધાતુ છે, પહેલા સમૂહની ધાતુ. લીના કે રૂબી સાથે ફરવા જા તો બોલો NO+1 મૂકી દીધો, વત્તા 2 હાઇડ્રોજનનો હંમેશા આપણે શું મૂકવાનો છે? +1 જ, વત્તા બોલો P, તો Pનો શોધવાનો છે તો એ રહેવા દઈએ, એને શોધવાનો છે કે નહીં એ તો ઓટોમેટિક નક્કી થઈ જશે. બોલો, ધાતુ આપણે પહેલો મૂક્યો, H મૂક્યો, પછી F નથી, O નથી, O છે તો પહેલો Oનો મૂકવો પડે. તો 4 કૌંસમાં -2 પહેલો Oનો મૂક. આ ક્રમમાં ઉપરથી એટલે કે ડાબેથી જમણી અથવા ઉપરથી નીચે તરફ જઈએ, જે તત્વો આવતા એમને મૂકવાનો, અને એ પછી છેલ્લે જે તત્વ વધે ત્યાં છેલ્લું વધ્યું એને એમના એમ રહેવા દેવાનું. તો બોલો P બરાબર શું થયું? 0. ઇમ્પ્લાઇઝ. હવે સરવાળો કરો તો 2 × 2 = 3, 3માંથી 8 ગયા તો -5, તો P -5 બરાબર 0. ઇમ્પ્લાઇઝ P બરાબર +5. પતી ગયું? P બરાબર +5. ચલો બીજામાં શોધીએ. હવે તો એને પણ આ રીતે કરીશું.
Na પ્લસ એચ પ્લસ એસ પ્લસ 4O બરાબર 0. ચલો મૂકો હેડો. પહેલો કોનો મૂકીશું? તો Na નો +1 ધાતુ આવી ગઈ, એચ આવ્યો +1, પછી તો એફ નથી, ઓ છે તો ઓનો મૂકીશું 4 કૌંસમાં -2 બરાબર 0 અને આને એસ એમના એમ મૂકી દઈશું. બોલો ચલો, તો ઇમ્પ્લાઇઝ શું થશે? હવે આ ગણિત છે એટલે ટૂંકમાં 4 દુ 8 માંથી 2 ગયા તો 6, તો s - 6 બરાબર 0 ઇમ્પ્લાઇઝ s બરાબર +6 પડી. ચલો એવી રીતે આને લઈએ H4P2O7, તો આને આ રીતે લખાય 4H + 2P + 7O બરાબર 0. ચલો અહીંયા 4 કૌંસમાં +1 + 2. બોલો ધાતુ H ફર્સ્ટ પ્રમાણે જઈએ તો આમાં ધાતુ નથી એટલે વારો આવ્યો Hનો, પછી F નથી તો વારો આવ્યો Oનો, તો 7 - 2, તો Pને એમના એમ મૂકી દેવાના. છેલ્લું તત્વ વધે એનો ઓક્સિડેશન આંક નહીં મૂકવાનું, એ તત્વ એમનું એમ રાખવાનું બરાબર 0 ઇમ્પ્લાઇઝ. બોલો 7 દુ 14 માંથી 4 ગયા એટલે 2P - 14 બરાબર 0 ઇમ્પ્લાઇઝ P બરાબર +7. P બરાબર +7. બોલો કમ્પ્લીટ. ખબર પડી કે નહીં? ચલો હવે K2MnO4, તો 2 કૌંસમાં K + Mn + 4O બરાબર 0. ચલો તો ધાતુ છે તો પહેલો આનો મૂકી દીધો +1 વત્તા પછી ધાતુ પછી H નથી પછી F નથી O છે તો Oનો મૂકી દીધો, તો Mn એમના એમ રહેશે. જે છેલ્લું રહે એમના એમ રહે. આપણી ટ્રીક પ્રમાણે મૂકતા જવાનું. ભાઈ એક ગેરંટી આપું છું કે આ ટ્રીક પ્રમાણે જો ઓક્સિડેશન આ ખોટો પડે ને તો ફી પાછી લઈ જવાની. આટલી ઓપન ચેલેન્જ છે, બરોબર. ચલો તો ઇમ્પ્લાઇઝ પછી તમે ગણતરીમાં ભૂલ કરો તો ખોટો પડે તો ફી પાછી ના આપો ભાઈ, તમારે બધું વિચારવું પડે. ચલો એ આવશે, એ આવતા લેક્ચરમાં શીખવાડીશ કે કઈ જગ્યાએ શું વિચારવાનું છે. તો 2 + Mn - 8 ઇમ્પ્લાઇઝ બોલો Mn - 6 બરાબર 0, તેથી Mn બરાબર +6 મળી ગયું. ચલો CaO2 કરો હેડો. તો Ca ધાતુ છે, 2 માગે કે સ્ટ્રોબેરી, તો Ca + 2O બરાબર 0, તો Ca નો આપણે મૂકી દીધો +2 બરાબર 0, તો અહીંયા 2O એમના એમ. આ 0 નહીં હો ભાઈ, O છે ધ્યાન રાખજો. ઇમ્પ્લાઇઝ 2O બરાબર -2, તેથી O બરાબર -1. ખબર પડી ગઈ? ચલો એના પછી બીજા 3 એક છે એ લઈ લઈએ અને પછી આગળ વધીએ. ચલો એના પછીનું છઠ્ઠું છે NaBH4. બોલો NaBH4, આમાં શું કરીશું? તો Na + B આ રીતે કૌંસ જ કરવાના +4H બરાબર 0. ચલો ધાતુ H પ્રમાણે મૂકીએ તો ધાતુ છે તો +1, પછી H નથી, આ H છે ને, તો 4 × +1 બરાબર B એમના એમ મૂકી દીધું, તો ઇમ્પ્લાઇઝ આ 0 ઇમ્પ્લાઇઝ શું થશે? ચલો અહીંયા જ લખું, તો 4 ને 5, તો +5 + B બરાબર 0 ઇમ્પ્લાઇઝ બોલો B બરાબર -5 બોલો કમ્પ્લીટ. ચલો છઠ્ઠું જોઈએ, અરે 7મું જોઈએ. તો 7મું છે H2S2O7, ધ્યાન રાખજો. તો બોલો 2 કૌંસમાં H + S + 7 × O બરાબર 0 ઇમ્પ્લાઇઝ 2 કૌંસમાં +1, કારણ કે ધાતુ H પ્રમાણે ધાતુ નથી, H છે તો Hનો મૂક્યો, O છે તો Oનો મૂક્યો, આનો શોધી કાઢવાનો બરાબર 0, તો 2 + S - 14 બરાબર 0. સોરી અહીંયા 2S છે ભાઈ, 2S બરાબર 0 ઇમ્પ્લાઇઝ 2S - 12 બરાબર 0, તેથી S બરાબર +12, અરે +6. S બરાબર +6. અને છેલ્લું 8મું જોઈએ. તો KAlSO4 twice × 12H2O. બોલો આમાં
એસનો શોધવાનું છે. તો શું કરીશું? કે વત્તા એલ વત્તા જોજો 2s વત્તા કરો 2s વત્તા 4 દુ 8o વત્તા ફરીથી પાછા 2h અરે સોરી 12 દુ 24h વત્તા 12o બરાબર 0. આખું તટસ્થ સંયોજન છે એટલે કુલનો 0. અહીંયા કંઈક વીજભાર હોત તો વીજભાર જેટલું અહીંયા મૂકવું પડે. ચલો હવે ધાતુ એચ પક્ષ પ્રમાણે જઈએ તો ધાતુ કે ધાતુ છે તો +1 વત્તા +3 એલ્યુમિનિયમ પણ ધાતુ છે. પછી એચ આવે તો 24 વત્તા 1 પછી એફ નથી ઓ આવે તો બે જગ્યાએ ઓ -2 મૂકી જ દો તો બોલો છેલ્લું વધ્યું શું? એસ. તો 2s એમના એમ રાખો 0. ચલો સરવાળો કરો તો 1 વત્તા 3 -8 દુ 16 વત્તા 24 -12 દુ 24 વત્તા 2s બરાબર 0. તો બોલો 24 તો સીધા ઉડી ગયા. હવે જોજો આ વસ્તુ મેં તમને શીખવાડવા માટે કરી પણ આવી રીતે આ H2O અણુ હોય ને તો એનો આખાનો 0 લઈને છોડી દેવાનો. એનો આખાનો આટલાનો 0 જ થયો. જો મેં એટલાનું મૂક્યું એ 0 જ થયો. આવ્યું અહીંયા આખો આજના સ્ફટિક જળનો અણુ હોય તેનો 0 પકડીને ચાલવાનું. ચલો તો હજુ 16માંથી 4 ગયા એટલે 2s -12 બરાબર 0. તેથી s બરાબર -6 અરે +6. બોલો કમ્પ્લીટ. ખબર પડી? હવે એક નોંધ રાખજો કે આ રીતે કોઈપણ તત્વની ઓક્સિડેશન આંક એટલે કોઈપણ તત્વની બાયતમ કક્ષામાંથી એને ગુમાવેલા કે મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. અને આપણને ખબર છે કે જો એની બાયતમ સંયોજકતા કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય તો એવું તત્વ નિષ્ક્રિય હોય એટલે કે કોઈપણ તત્વ 8 ઇલેક્ટ્રોન ક્યારેય ના ગુમાવે કે 8 ઇલેક્ટ્રોન ક્યારેય મેળવે નહીં. એટલે કોઈપણ તત્વનો મહત્તમ ઓક્સિડેશન આંક +7 કાં તો -7 -7 વાળું હજુ સુધી કોઈ મળ્યું નથી. આ તો જસ્ટ હું કહું છું. તો +7 થી -7 સુધી હોય. જો +8 કે તેથી વધુ આવતો હોય તો તમારો જવાબ ખોટો છે એટલે કે તમે ક્યાંક ભૂલ કરી છે એવું યાદ રાખજો. અને એક જ એવું સંયોજન છે કે જેની અંદર આર્સેનિકનો ઓક્સિડેશન આંક +8 છે. આખા કેમિસ્ટ્રીમાં આ એક જ સંયોજન એવું છે કે જેમાં ઓક્સિડેશન આંક +8 છે. તો આ એક યાદ રાખજો. ઓકે. બાકી કોઈનામાં ઓક્સિડેશન આંક +7 થી વધારે ના હોય. તો હવે તમારે ધ્યાન રાખજો. આવતીકાલનું હોમવર્ક આપી દઉં તો તમારા પેજ નંબર 3 ઉપર આવું કેટલુંક હોમવર્ક છે. આટલા પ્રશ્નો તૈયાર કરી 4 પ્રશ્નો તૈયાર કરી અને પેજ નંબર 3 ઉપર આપેલા હોમવર્કમાં જે સંયોજનો આપ્યા છે એમાં અંડરલાઇન કરેલા તત્વોના ઓક્સિડેશન આંક તમારે શોધવાના છે. તો આજનું લેક્ચર અહીંયા વિરામ આપીએ છીએ.